સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે એક યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ મોરીખા ગામના રહેવાસી લખીરામ નરવેરામ પરમાર છેલ્લા 3 દિવસથી ગુમ હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા વાવ પોલીસ મથકે ગુમ થવાની જાણ કરી હતી. તે દરમિયાન ગામ નજીક આવેલા વારિયુ તળાવ પાસેથી પસાર થતા કેટલાક લોકોને તળાવમાં એક મૃતદેહ દેખાતા સ્થાનિકોને જાણ કરવામાં આવી હતી. બાદમાં મૃતદેહની ઓળખ લખીરામ નરભેરામભાઈ પરમાર તરીકે થઈ હતી. ઘટનાની જાણ થતાં વાવ પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પ્રાથમિક રીતે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કરતા વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે પાટણની ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ આ ઘટનામાં યુવકની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ પોલીસે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે. ઘટનાનું સાચું કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થઈ શકશે. હાલ સમગ્ર મામલે વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવરચિત વાવ થરાદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ BMSની પ્રથમ જિલ્લા કારોબારી બેઠક થરાદ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પ્રભારી બાબુસિંહ ગોહિલ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ અમૃતભાઈ જુડાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો અને યુનિયનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન નવી જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અબાભાઈ રબારી, ઉપપ્રમુખ તરીકે ભૂરપુરી ગોસ્વામી, મહામંત્રી તરીકે થાનસિંહ ચૌહાણ તેમજ કાર્યકારી પ્રમુખ તરીકે નારણભાઈ નાઈ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં ST કર્મચારીઓ, ઓટો રિક્ષા ચાલકો સહિત વિવિધ ક્ષેત્રોની યુનિયનના પ્રતિનિધિઓ જોડાયા હતા. બેઠકમાં શ્રમિકોના હિતોની રક્ષા, સંગઠનના વિસ્તરણ અને કર્મચારીઓના પક્ષોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે આઉટસોર્સિંગ પદ્ધતિ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના હિતોની સુરક્ષા માટે સંગઠન સતત તેમની સાથે ઊભું રહેશે અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી રજૂઆતો તથા લડત ચલાવવામાં આવશે. બેઠકના અંતે સંગઠનને જિલ્લામાં વધુ મજબૂત બનાવવા અને શ્રમિક વર્ગના કલ્યાણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી અમીરસિંહ ગોહિલ, ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી. વાવ થરાદ જિલ્લાનો જે નવીન રચના કરી એમાં શ્રમિકોને, નાના કર્મચારીઓને કોઈ પણ અન્યાય ના થાય, કોઈ પણ ડિપાર્ટમેન્ટના હોય અન્યાય ના થાય એના માટે ભારતીય મજદૂર સંઘની રચના કરવામાં આવી છે અને એમાં જે જવાબદારીઓ હોપી છે એમના સાથે રહી અને કોઈ પણ અન્યાય ના થાય એના માટે હું જવાબદારી લઉં. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ખાનપુર ગામમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતોને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વીજળી ન મળવાના કારણે પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે ખાનપુર ફીડરના મોટી સંખ્યામાં ખેડૂતો GEB કચેરી પહોંચી તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. પવન અને વરસાદ બાદ ખાનપુર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર 24 કલાકથી વધુ સમયથી વીજળી બંધ હોવાથી પશુઓને પીવાનું પાણી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત બફારા ભર્યા વાતાવરણમાં પણ ગ્રામજનો પણ પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વીજ કંપનીના અધિકારીઓને અનેક વખત ફોન કરવા છતાં તેમનો યોગ્ય પ્રતિસાદ મળતો નથી. વીજ પુરવઠો ક્યારે પુનઃસ્થાપિત થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. આથી રોષે ભરાયેલા ખેડૂતોએ સામૂહિક રીતે GEB કચેરીએ પહોંચી તાત્કાલિક વીજળી શરૂ કરવા માટે દબાણ કર્યું હતું. ખાનપુરના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી વીજળી વિના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોએ માંગ કરી છે કે જો વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે તો તેમની મુશ્કેલીઓમાં વધુ વધશે. મારું નામ પટેલ રમેશભાઈ રઘનાથભાઈ છે. હું ખાનપુર ગામનો વતની છું. અમારે કાલની રાતે વાવાઝોડું આવ્યું એની પહેલની લાઇટ ગઈ છે, હજી સુધી લાઇટ ચાલુ કરતા નથી. અમે પશુપાલન લઈને બેઠા છીએ બધા.
એક એક ઘરે અમારે 25 ભેંસો થઈ નકા અધિકારી આવીને જોઈ શકે છે, બરાબર. અને છતાં અમે અધિકારીઓને ફોન કરો છો તો કોઈ અમારી લાઈન ઉપર આવતું નથી. 24 કલાક ગામડાની લાઇટ ચાલુ કરે છે એ રહી, તો અમારા ગામની અંદર અત્યારે 20 ઘર નથી, એ લાઇટ સવારથી ચાલુ છે, બરાબર. અને અમારી કોઈ લાઇટો ફાર્મની કોઈ લાઇટો ચાલુ કરતા નથી. અને ગોર સાહેબને હમણાં ફોન કર્યો તો એ એવું કહે છે કે અમે કાલે રાતના 12 વાગ્યાથી લાઇન ઉપર છીએ, તો વાવાઝોડું રાતે 12 વાગે ચાલુ થયું છે, તો સાહેબને પહેલથી ખબર પડી ગઈ કે વાવાઝોડું આવે છે, હું વાયર ટાઈટ કરું છું, બરાબર. અને અમને કોઈ જવાબ, અહીંયા કોઈ અધિકારી જ નથી. અને મેં અત્યારે ચોકીદાર છે એ કહે છે કે મને મારા પાસે કોઈ સાહેબના નંબર નથી, જે થાય તમારે તે કરી નાખો. એટલે આમ 24 કલાકથી લાઇટ અમારે હજી સુધી નથી આવી. ગોર સાહેબે અમને ના પાડ્યો છે કે હજી તમારે કાલનો દિવસ લાઇટ નહીં આવે, એટલે અમને આનું સોલ્યુશન લાવી આપે મહેરબાની કરીને, એટલું કહો છો અમે સાહેબને, બરાબર. અને નકા પશુપાલન લઈને અમે અહીંયા જીબીની અંદર આવશો બધા ભેંસો લઈ. આભાર સાહેબ. બનાસકાંઠાના ઓગળ તાલુકાના તાતિયાણા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પાણી ભરવા જઈ રહેલી 3 મહિલાઓને એક બેફામ કાર ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની કાર ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 112 પર કોલ કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ થરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને મૃતક મહિલાની લાશ થરા રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાઈ છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રભાતભા વાઘેલા અને ઉપપ્રમુખ પાનાબેન વેલાજી ચાવડાનો વિધિવત પદગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે 4 જૂન 2026ના રોજ બપોરે 12 વાગ્યા અને 39 કલાકે વિજય મુહૂર્તમાં યોજાનાર છે. સમારોહને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ યોજાઈ હતી. કોંગ્રેસ શાસિત આ પંચાયતમાં કોંગ્રેસના 12 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને આ ચૂંટણી બનાસકાંઠા અને વાવથરા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આવતીકાલે યોજાનારા પદગ્રહણ સમારોહમાં દિયોદર ઉપરાંત વાવ અને થરાદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમારોહને સફળ બનાવવા માટે કોંગ્રેસ સંગઠન દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારસરણી ધરાવતા તમામ કાર્યકરો, શુભેચ્છકો અને નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. નવા પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણ સાથે તાલુકા પંચાયતના વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા તેમજ વિકસિત ગુજરાત 2047ના ધ્યેયને જન આંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય સરકાર દ્વારા તારીખ 5 જૂનથી 21 જૂન 2026 દરમિયાન રાજ્યભરમાં વિવિધ જન કલ્યાણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોના બનાસકાંઠા જિલ્લામાં અસરકારક અમલીકરણ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં જિલ્લામાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથયાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શનની, જન કલ્યાણ શિબિરો તેમજ પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ સફળ બની શકે જ્યારે સામાન્ય નાગરિકો તેની સાથે સક્રિય રીતે જોડાય. તેમણે અધિકારીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડાના વર્ગ સુધી પહોંચાડવા વિશેષ પ્રયાસો કરવા સૂચના આપી હતી. સાથે જ ગામડાથી લઈને શહેર સુધી વ્યાપક જનજાગૃતિ ફેલાવી દરેક નાગરિકને આ અભિયાનનો ભાગીદાર બનાવવા પ્રચાર પ્રસાર અને લોકસંપર્કની કામગીરી વધુ સઘન બનાવવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047નો સંકલ્પ માત્ર સરકારી કાર્યક્રમ ન રહી જન આંદોલન બને તે માટે તમામ વિભાગોને સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. તેમણે તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા, કાર્યક્રમોમાં મહત્તમ જન સહભાગિતા સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધવા સૂચના આપી હતી. કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે
વિવિધ કાર્યક્રમ દીઠ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવતા કલેક્ટરે નિયમિત સમીક્ષા, સતત મોનિટરિંગ અને સમયસર અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. સાથે જ લોકભાગીદારીને કેન્દ્રમાં રાખી વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સીધી હાંસલ કરવા સર્વાંગી પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રસાદ સુબ્બે, નિવાસી અધિક કલેક્ટર સીબી પટેલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.